हेलो बच्चों, कैसे हो? बढ़िया, सब कुछ ठीक ठाक? ओके, चलो अब छेल्ले આપણે કેટલે સુધી કરેલું છે યાદ કરો કે જેમાં સ્પેશિયલી આપણે એક માહિતી લીધી કે ક્યારે પદાર્થ રેખીય સંતુલનમાં કહેવાય અને ક્યારે પદાર્થ ચાપગતિ સંતુલનમાં કહેવાય। तो रेखीय संतुलन माटे एवं कही शकाय के बळो समान मूल्यना अने विरुद्ध दिशामां होय त्यारे पदार्थ रेखीय संतुलन में छे अने चापगति संतुलन माटे कही शकाय के लागतुं टॉर्क समान मूल्यनुं अने परस्पर विरुद्ध दिशामां होय त्यारे ते चापगति संतुलन में छे। जो पदार्थ चापगति संतुलन में हशे तो रेखीय संतुलन में नहीं होय। एटले के जो पदार्थ चापगति न करतो होय त्यारे लागता बळनी असर हेठळ ते रेखीय गति करे अने जो पदार्थ रेखीय संतुलन में होय एटले के बळनी असर हेठळ पदार्थ रेखीय गति न करतो होय तो ते चापगति करतो होय। बराबर छे। हवे आपणे एक माहिती आगळ लीधेली छे। चलो हवे एज माहिती ने थोड़ी आगळ आपणे करीए के जेमा आपणे टॉपिक कही सकीए चाप मात्रानो सिद्धांत। हवे जे आ चाप मात्रानो सिद्धांत छे एने आपणे फिजिक्सनी भाषामां कहीए छीए चाप मात्रानो सिद्धांत अने एकदम जो आपणे गुजराती सादी भाषामां एने कहेवुं होय तो कही शकाय उच्चालननो सिद्धांत। हवे उच्चालन विषय भणी गया तमे जेने इंग्लिशमां आपणे कहीए छीए ध लॉ ऑफ लीवरनो सिद्धांत कहेवाय उच्चालननो सिद्धांत। अने आज उच्चालनना सिद्धांतने अनुरूप आपणे एवुं नाना स्टैंडर्डनी अंदर भणी गया के આપણે કોઈ પણ પદાર્થને કોઈ પણ ભારે પદાર્થ હોય એને ઊંચકવો હોય તો આપણે ડાયરેક્ટ ઊંચકી શકતા નથી। ત્યારે આપણે શું કરીએ છીએ તો આપણે એક નાનો એવો સપોર્ટ લઈએ એ સપોર્ટને આપણે એ ભારે પદાર્થની નજીક મૂકીએ અને એના પર ધારો કે આપણે આ સપોર્ટ ગણીએ અને અહીંયા કોઈ પણ ભારે પદાર્થ છે तो एनी वच्चे आपणे कोईपण एक जाडू लाकड़ू अथवा तो लाकड़ी लईए छीए अने पछी आपणे एने अहींया ओछा भार वडे तेने उचकी शकाय। धारो के अहींया आपणे कहीए के कोईपण एक भारे पदार्थ छे जेने आपणे डायरेक्ट उचकी सकता नथी छतां पण आपणे उचकवो छे तो शुं करीए अहींया आपणे मोटुं पाटियुं लईए ने डायरेक्ट तो આપણે ઉચકી नहीं सकता ત્યારે આપણે અહીંયા એક સપોર્ટ મૂકી દઈએ છીએ કે ધારો કે આજ આપણી જમીન છે તો અહીંયા આપણે એક સપોર્ટ મૂકી દઈએ અને પછી આપણે અહીંયા જો આપણે થોડું પણ બળ આપીએ તો આ પદાર્થને આપણે ઓછા બળ વડે ઉચકી શકીએ છીએ। બસ આ જ થયો ઉચ્ચાલનનો સિદ્ધાંત। ચલો હવે આને જ આપણે અહીંયા આપણે नाना धोरणनी अंदर આપણે આજ બધી વસ્તુ ભણી ગયા છીએ ત્યારે એવું કહે છે કે ભાઈ જેટલો ભારે પદાર્થ હોય અને જેટલું ઓછું બળ લગાડવું હોય એટલો આ જે સપોર્ટ છે એ આની જેટલો નજીક હશે તેટલું બળ ઓછું લગાડવું પડશે ઓછા બળે વધુ કાર્ય થઈ શકે અને જો આજ તમે દૂર લેતા જશો तो આપણે તેને ઉંચકવા માટે વધુ બળની જરૂર પડે એટલે આ સપોર્ટ આપણે જેટલો બને તેટલો ભારે પદાર્થને નજીક રાખીએ તો ઓછા બળ વડે વધુ કાર્ય मतलब સરળતાથી એ પદાર્થને આપણે ઉંચકી શકીએ છીએ। ઓકે, એનું આપણને ત્યાં કારણ ખબર નથી। બરાબર છે। નાના ધોરણની અંદર કારણ આપેલું નથી, ફક્ત આ ઉચ્ચાલનના સિદ્ધાંત સ્વરૂપે કહે છે અને આનો જ આપણે ઉપયોગ જે છે ગાર્ડનમાં જે આપણે શુદ્ધ ગુજરાતીમાં તેને ચીચવો કહેવાય તો એને પણ આ ઉચ્ચાલનનો જ એક લાઈવ એક્ઝામ્પલ છે। ઓકે, તો ચલો હવે આ જ વસ્તુનો હવે આપણે અહીંયા 11th સ્ટાન્ડર્ડમાં કઈ રીતે ભણીએ
નાના ધોરણની અંદર તો ઉચ્ચાલન તમને શીખવેલું છે અને આનો એક્સપેરિમેન્ટ પણ કરેલો હશે કે ભારે પદાર્થ હોય, સપોર્ટ મૂકીએ, ઓછા બળ વડે તેને ઉંચકી શકાય, એટલે કે ઓછા બળ વડે વધુ કાર્ય કરાવી શકાય. ચલો હવે એનું રીઝન શું છે એ આપણે જોઈએ. હવે રીઝન તરીકે અહીંયા આપણે 11th સ્ટાન્ડર્ડમાં આપણે જેટલા પણ બળો છે, અંતરો છે અને બળની સાથે સાથે ટોર્ક બધું જ જો આપણે ગણીએ તો એ આપણા 11th સ્ટાન્ડર્ડના નિયમો મુજબ થશે. ચાલો તો હવે ધારો કે આપણે આ કોઈ પણ એક આપણે સળિયો વિચારીએ, લાકડાની પટ્ટી વિચારીએ, જે હોય ઓકે, અને અહીંયા આપણે મૂકેલો છે કોઈ પણ એક સપોર્ટ. તો આ જે સપોર્ટ છે, આધાર, એ આ સળિયા પર હંમેશા ઉર્ધ્વ દિશામાં બળ લગાડશે. કેમ કે અહીંયાથી જ્યારે પણ આપણે બળ લગાડીએ છીએ ત્યારે તેના પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. અને ક્યારેક એવું પણ બને કે જો આ પટ્ટી જે છે મજબૂત ના હોય તો જેવું બળ લગાડશો અહીંયાથી તૂટી જશે, અહીંયાથી બ્રેક થશે. શું કામ? તેના પર આધાર જે છે ઉપરની દિશામાં બળ લગાડે છે. હવે અહીંયા આપણે આ વજન બળને લીધે કહીએ કે F1 બળ જે છે એ નીચે તરફ છે. અહીંયા પણ આપણે બળ નીચે તરફ જ લગાવીએ છીએ. F2 બળ, ધારો કે આધાર બિંદુથી આનું જે અંતર છે તેને D1 કહીએ અને અહીંયાનું અંતર જે છે એ D2. તો આપણે અંતર હવે આધાર બિંદુથી માપીએ છીએ ત્યારે એવું કહી શકાય કે આ બળ જે છે એ ઉપર તરફ છે, આ બંને બળો નીચે તરફ છે. જો રેખીય સંતુલન કેવું હોય તો રેખીય સંતુલન માટેની શરત, તો રેખીય સંતુલન માટેની શરત શું થશે? ઉપર તરફના બળો અને નીચે તરફના બળો સમાન હોય. મતલબ R = F1 + F2 અથવા તો R - F1 - F2 = 0. તો આ બાજુ લાવીએ એટલે થઈ જશે. તો ઉપર તરફનું બળ જો આપણે ધન લઈએ તો નીચેના બંને ઋણ લઈએ તો કુલ બળ 0. આ રેખીય સંતુલન માટેની શરત થશે. ચલો હવે ચાપ ગતિ માટે આપણે વિચારીએ. તો ચાપ ગતિ માટે શું કહી શકાય? તો અહીંયા અંતર આધાર બિંદુથી અંતર છે ત્યારે અહીંયા આપણે તેનો બિંદુ વિચારીએ તો એનું અંતર માટેનો સદિશ આપણે લંબાવવો પડશે. તો આ અંતરનો સદિશ થયો. આ બળ બંનેના પૂંછ એક જગ્યાએ ત્યારે R × F આ દિશામાં ટોર્ક લાગશે. તો એ જે ટોર્ક થશે બહારની દિશામાં, એટલે અહીંયાનું જે ટોર્ક છે તે બહાર તરફ કહી શકાય. એ જ રીતે અહીંયાથી આપણે વિચારીએ તો D2 નો સદિશ આ બાજુએ, બળ નીચે તરફ છે તો આ દિશામાં લાગશે R × F, ત્યારે તેનું ટોર્ક જે છે એ અંદરની દિશામાં થયું. તો અહીંયા ટોર્ક બહાર તરફ, અહીંયા ટોર્ક અંદર તરફ, ત્યારે તે ચાપ ગતિ સંતુલનમાં છે એવું પણ કહી શકાય. બરાબર? તો અહીંયા પદાર્થ જે છે એ ચાપ ગતિ સંતુલનમાં છે, ચાપ ગતિ કરતો નથી. કેમ કે અહીંયાનું ટોર્ક બહાર તરફ અને અહીંયાનું ટોર્ક અંદર તરફ છે. આથી ટોર્ક જો આપણે કુલ ટોર્ક કહીએ તો કુલ ટોર્ક જે છે એ 0 થશે. કેમ કે બહાર તરફનું ધન, અંદર તરફનું ઋણ લઈએ તો હવે અહીંયા બળો જે છે એ જુદા જુદા છે ત્યારે થોડું જે છે અસંતુલન થશે. બરાબર? કેમ કે અહીંયા બળોના મૂલ્ય જુદા છે, અંતર જુદા જુદા છે, ત્યારે થોડું અસંતુલન થશે. જો આપણે એવું વિચારીએ કે અંતરો બંને સમાન અને બળો પણ બંને સમાન છે ત્યારે ટોર્ક 0 થશે. પરંતુ આ પરિસ્થિતિ મુજબ જો આપણે કહીએ તો એવું કહી શકાય કે આ ટોર્ક અને આ ટોર્ક જે છે એ સમાન હોય તો કુલ ટોર્ક 0 માટે શું કહી શકાય? તો હવે અહીંયા આ બંને વચ્ચેનો ખૂણો તો 0 જ છે. હવે ટોર્કનું
કે d1f1 is equal to d2f2. ઓકે, જો કુલ ટોર્ક આપણે 0 કેવું હોય તો બંને બાજુના ટોર્ક આપણે સમાન જોઈએ. માઈનસ લઈએ એની જગ્યાએ સામે લખીએ, જેમ અહીંયા માઈનસ છે એની જગ્યાએ આપણે સામે લખીએ તો કુલ બળ 0 છે, એટલે કુલ ટોર્ક 0 કેવું હોય તો બંને સમાન કહેવાનું. તો d1f1 is equal to d2f, કેમ કે અહીંયા પણ ખૂણો 90 ડિગ્રી. ત્યારે અહીંયા જો આપણે f2 ને કરતા બનાવીએ તો શું કહી શકાય? d1f1 d2. એટલે કે જેટલું આ મૂલ્ય વધારે હોય, છેદ વધશે તો મૂલ્ય જે છે એ ઘટી જશે. આમ ઓછા બળ વડે આપણે વધુ કાર્ય કરાવી શકાય. આ બળ ગમે એટલું વધારે હોય, જેટલું આ વધારે, બરાબર છે, એટલું F2 વધી જશે, અને જેટલું આ પણ વધારે એટલું આ ઘટી જશે. ઓકે, આમ એવું કહી શકાય કે બળ અને અંતરમાં જો અંતરનું મૂલ્ય વધારે હશે, સપોર્ટ એટલે જેટલું અહીંયા નજીક હશે આ અંતર વધારે હશે, સરળતાથી આપણે ઓછા બળ વડે એ પદાર્થને ઉંચકી શકાય. તો અહીંયા આપણે સમીકરણ મુજબ સાબિત થશે. નાના ધોરણની અંદર ડાયરેક્ટ આપણે સ્વીકારેલું છે અને એક્સપેરિમેન્ટ કરીએ છીએ ડાયરેક્ટ. અહીંયા આપણે જે ફિઝિક્સ કરીએ એ ફિઝિક્સના નિયમો મુજબ થશે કે ટોર્ક 0, તો ટોર્ક ક્યારે 0 થશે? આ બંને જે છે એનો ગુણાકાર અને આ સમાન થાય ત્યારે, અને એ સમાન હોય તો F2 is equal to d1f1 upon d2. આ અંતર જેટલું વધારે હશે તેટલું આપણે ઓછા બળ વડે વધુ કાર્ય કરી શકીએ. આ થયો આપણો ચાક માત્રાનો સિદ્ધાંત, એટલે કે ઉચ્ચાલનનો સિદ્ધાંત. અને એ જ થયું ગાર્ડનની અંદર જે ચીચુઓ છે, બસ એ પણ એક આ એનું એક્ઝામ્પલ થશે. ઓકે, તો આ થયો ચાક માત્રાના સિદ્ધાંત વિશે, અને અહીંયા આ આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ. ચલો હવે અહીંયા થોડું હજી આપણે આગળ કહીએ, બરાબર છે? તો અહીંયા આપણે જે અંતર છે ટેક્સ્ટ બુક મુજબ, પછી એક આ બળ છે, એ રીતે અહીંયા અંતર છે અને બળ છે, તો અહીંયા આ આપણે મૂકીએ છીએ તો આને આપણે ભાર કહીએ. અહીંયા વજન છે તો આ ભાર, તો એનું જે અંતર છે એને કહેવાય ભાર ભુજા. અને અહીંયા જે છે આપણે એને પ્રયાસ વડે ઉચકીએ છીએ તો આને કહેવાનું પ્રયાસ આપણો, તો આને કહેવાની પ્રયાસ ભુજા. ટેક્સ્ટ બુકમાં આ થોડા નામ જે છે ગુજરાતીમાં છે, પરંતુ થોડા ભારે નામ છે. ભાર ભુજા, પ્રયાસ ભુજા, ભાર, પ્રયાસ. એવું લાગે કે ભણીએ છીએ એનો ભાર લાગે છે, અને જે ભણીએ છીએ એનો ભાર છે એને ભુજા બી છે. ભુજા એટલે બાજુ, તો ભાર ભુજા, જે બાજુ એ ભાર છે એ બાજુની ભાર ભુજા કહેવાય. એ જ રીતે જે બાજુ આપણે પ્રયાસ કરીએ છીએ એ બાજુની પ્રયાસ ભુજા, પ્રયાસ બાજુ. તો અહીંયા આ F2 જે છે પ્રયાસ થયો, અને નીચે જે છે પ્રયાસ ભુજા છે. તો પ્રયાસ ભુજા જેટલી વધારે એટલું જે છે પ્રયાસ જે છે ઓછો કહી શકાય. એવો ટેક્સ્ટ બુકની અંદર આવા બધા ભારે ભારે શબ્દો લખેલા છે, પરંતુ આકૃતિ મુજબ તમે આકૃતિ દોરો અને એના પર નામ લખી કાઢશો તો એકદમ ઈઝી થઈ જશે. ચલો હવે એના પછી એક આપણે ટોપિકનું ડિસ્કશન કરવું છે, ગુરુત્વ કેન્દ્ર. કે ગુરુત્વ કેન્દ્ર કોને કહેવાય? તો ઘણા લોકો, ઘણા સ્ટુડન્ટ્સ જે આપણે કહીએ, અથવા તો ઘણા વ્યક્તિઓ પાસે એવી સ્કિલ હોય છે કે એની પાસે કોઈ પણ બુક હોય કે પછી આપણે પ્રેક્ટિકલ્સની અંદર જર્નલ્સ આવશે તો જર્નલ હોય કે પછી કોઈ પણ એક પૂઠું હોય, એ જ્યારે હાથમાં આવશે એટલે એવું એ શું કરશે, એને એક જ આંગળી પર રાઉન્ડ 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 ફેરવવાને એની પાસે સ્કિલ હોય છે. ઘણા લોકો પાસે છે. ઘણા લોકો જે ફૂટબોલ હોય એ ફૂટબોલને પણ રાઉન્ડ ફેરવી અને એક આંગળી પર એ ફેરવી શકે છે. એટલે મોટી કોઈ પણ સ્ટિક હોય, અથવા તો એવી તકતી હોય, થાળી હોય, આપણી ટેક્સ્ટ બુક હોય કે જાડી કોઈ પણ બુક હોય,
જર્નલનું પુઠ્ઠું હોય, જર્નલ હોય, એને એક આંગળી પર ફેરવી શકે તેવી સ્કિલ હોય છે, બરાબર છે. મારી પાસે નથી એવી સ્કિલ, મને એ નથી આવડતું, પણ ઘણા લોકો પાસે હોય છે અને તે એક આંગળી પર ફેરવે છે. બસ જે જગ્યા પર એની આંગળી હોય તે બિંદુને તે પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર કહી શકાય. ધારો કે આપણે વિચારીએ કે આ કોઈ પણ એક પદાર્થ છે, એને આપણે બેલેન્સ કરવું છે. ઓકે, તો એ બેલેન્સ કરવા માટે આપણે જુદા જુદા, હવે એક આપણે અણીદાર કોઈ પણ પોઈન્ટ બી જોઈએ. ધારો કે પેન્સિલનો અણીદાર પોઈન્ટ આપણે વિચારીએ અને પેન્સિલનો અણીદાર પોઈન્ટ આપણે જુદા જુદા સ્થાન પર આપણે જોઈએ અને કયા બિંદુ પર તે સમતુલન રહે છે. ધારો કે આ બિંદુ પર તે સમતુલન અવસ્થામાં છે, અણીદાર પોઈન્ટ અહીંયા છે, તો આ બિંદુ એ સમતુલનમાં છે, તો આ બિંદુને તે પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર કહી શકાય. જેમાં અહીંયા આ જે આધાર છે એ એના પર ઉપરની દિશામાં બળ લગાડશે. ધારો કે અહીંયા જુદા જુદા બંને બાજુએ રહેલા દળ કે જેનું વજન બળ m1g અને m2g, વજન બળ તો બધા કણો નીચે તરફ જ લાગશે, પણ અહીંયા આપણે બે કણો વિચારીએ તો આ બંને કણોનું દળ નીચે તરફ અને આ બળ ઉપર તરફ કુલ બળ થઈ જશે 0. એટલે તે પદાર્થ રેખીય ગતિ કરતો નથી. આમ જે બિંદુએ આપણે તેને સંતુલનમાં લાવી શકાય તેને કહેવાય તેનું ગુરુત્વ કેન્દ્ર. બરાબર છે. દ્રવ્યમાન કેન્દ્ર વસ્તુ અલગ છે, ગુરુત્વ કેન્દ્ર વસ્તુ અલગ છે. બરાબર. જો નિયમિત કોઈ પણ પદાર્થ હોય તો જો નિયમિત દળ વિતરણ હોય, નિયમિત પદાર્થ હોય તો તેનું ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ સ્થાન પર હોય. પરંતુ જો આપણે એવું વિચારીએ કે અનિયમિત દળ વિતરણ વાળો પદાર્થ છે તો તેનું ગુરુત્વ કેન્દ્ર અલગ સ્થાન પર હોય અને દ્રવ્યમાન કેન્દ્ર અલગ સ્થાન પર હોય. તો જો અનિયમિત વિતરણ હોય તો એનું આપણે ગુરુત્વ કેન્દ્ર કઈ રીતે શોધી શકાય? તો એના માટેનો એક એક્સપેરિમેન્ટ આપણે કહીએ કે ધારો કે અનિયમિત આકારનો કોઈ પણ પદાર્થ છે, નિયમિત આકાર હશે તો સરળતાથી દ્રવ્યમાન કેન્દ્ર લઈ શકાય, પરંતુ અનિયમિત આકાર વાળો હોય તો એના માટે આપણે શું કરીએ કે ધારો કે આ કોઈ પણ એક અનિયમિત આકાર વાળો પદાર્થ છે, એને આપણે કોઈ પણ એક આધાર બિંદુએથી લટકાવો. સ્થિર તો થશે, એ સ્થિર થાય ત્યારે તેમાંથી પસાર થતી એક રેખા દોરવાની, પછી એને કોઈ એક બીજા બિંદુએથી લટકાવો, એટલે કે અહીંયાથી આપણે લટકાવીએ એટલે આ ભાગ અહીંયા આવશે, ત્યારે જેમ સ્થિર થશે તેમાંથી પસાર થતી રેખા, એટલે આને જો કદાચ અહીંયા લટકાવેલો હશે તો આની રેખા આ બાજુ મળશે, પછી આપણે આ બાજુએથી લટકાવીએ તો એની જે છે રેખા આ બાજુ. આમ જુદા જુદા સ્થાનથી તેને લટકાવશો ત્યારે દરેકમાંથી પસાર થતી રેખા જે છે એ એક બિંદુમાંથી પસાર થશે અને તે બિંદુને તેનું ગુરુત્વ કેન્દ્ર કહી શકાય. અને દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું તો આપણી પાસે સૂત્ર છે. સોરી, હા, દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું તો સૂત્ર છે આપણી પાસે. RCM m1r1 m2r2 up to mnrn upon m1 m2 up to mn. તો એના પરથી આપણે તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ શોધી શકાય. આમ નિયમિત આકાર હોય તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એક જ સ્થાન પર, અનિયમિત આકાર માટે દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે, સોરી, ગુરુત્વ કેન્દ્ર આ રીતે અને દ્રવ્યમાન કેન્દ્ર જે છે સૂત્ર મુજબ લઈ શકાય. અને દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પદાર્થના દળના વિતરણ પર આધાર રાખે છે. તો એક નાની વસ્તુ આપણે દ્રવ્યમાન કેન્દ્ર માટે કહીએ કે જો અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્રને યાદ કરીએ છીએ તો દ્રવ્યમાન કેન્દ્ર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેન્ટર ઓફ માસ, તો દ્રવ્યમાન કેન્દ્ર આધાર કેના પર રાખશે? ક્યારેક આવા એક માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય તો દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ એવું કહી શકાય કે પદાર્થના આકાર
શેપ ઓફ ધ બોડી, પદાર્થના આકાર પર આધાર રાખશે. અને બીજી વસ્તુ દ્રવ્યના વિતરણ પર આધાર રાખે. આમ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પદાર્થના આકાર અને દ્રવ્યના વિતરણ પર આધાર રાખે. એનો મતલબ એવું કહી શકાય કે જ્યારે પણ દ્રવ્યમાન કેન્દ્રની વાત કરીએ ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. અને દ્રવ્યનું વિતરણ જો આપણે કહીએ તો ક્યારેક એના ક્વેશ્ચન સ્વરૂપે એવું પૂછાય છે કે ધારો કે આપણું તંત્ર જે છે સૂર્ય અને પૃથ્વીથી બનેલું છે. એટલે આપણે એમ કહીએ કે અહીંયા આપણી પૃથ્વી છે અને અહીંયા સૂર્ય છે. આનાથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો હંમેશા દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ વધુ દળ ધરાવતા પદાર્થ તરફ હોય. એટલે કે આ બંનેનું તંત્ર વિચારીએ આપણે તો જો બંનેના દળ સમાન હોય તો વચ્ચે હોય એવું આપણે થિયરીની અંદર કીધું છે કે જો બધા કણોના દળ સમાન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર જ હોય. પરંતુ જો દળ જુદા જુદા હોય તો દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા વધુ દળ ધરાવતા પદાર્થ તરફ ખસે. એનો મતલબ કે પૃથ્વી અને સૂર્યથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા સૂર્યની નજીક હોય. તો બીજો ક્વેશ્ચન એવો પણ પૂછાય કે પૃથ્વી અને ચંદ્રથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? જો પૃથ્વી અને સૂર્યથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સૂર્યની નજીક હોય તો પૃથ્વી અને ચંદ્રથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? શું કીધું? બોલો ક્યાં હોય? ખોટું. દ્રવ્યમાન કેન્દ્ર પૃથ્વીની નજીક નહીં, પૃથ્વીની અંદર હોય. મને ખબર જ હતી કે બધા જ લોકો ખોટો આન્સર આપશે આમાં. કે જો પૃથ્વી અને સૂર્યથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સૂર્યની નજીક હોય તો પછી ચંદ્ર અને પૃથ્વીથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પૃથ્વીની નજીક નહીં, પૃથ્વીની અંદર. આવું શું કામ? અહીંયા દળનો ડિફરન્સ વધારે છે અને અંતર પણ વધારે છે એટલે સૂર્યની નજીક. અહીંયા ચંદ્રનું દળ પૃથ્વી કરતા ઓછું છે પરંતુ અંતર પણ ઘણું ઓછું છે. જો અંતર ઓછું હોય તો પછી દ્રવ્યમાન કેન્દ્ર પૃથ્વીની અંદર. મેં એવું નહીં કીધું કે પૃથ્વીના કેન્દ્ર પર હોય, એવું નહીં કહેતો, પરંતુ પૃથ્વીની અંદર હોય. અહીંયા ક્યાં હોઈ શકે? ઓકે, એટલે આ વસ્તુ જે છે ખાસ યાદ રાખવી. એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે કયું તંત્ર છે એ મુજબ કેવું. પછી વધારામાં હજી જો દ્રવ્યમાન કેન્દ્ર વિશે વાત કરીએ તો પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પદાર્થની અંદર અથવા તો બહાર ગમે ત્યાં હોઈ શકે. જો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પદાર્થની અંદર કે બહાર ગમે તે સ્થાન પર હોઈ શકે. દાખલા તરીકે આપણી આ સ્ટિક, ચોક સ્ટિક છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો ધારો કે એના કેન્દ્ર પર આપણે અત્યારે વિચારીએ અને એ પદાર્થની અંદર કહી શકાય કેમ કે આખો જે છે પદાર્થ ઘન પદાર્થ છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર હોય. ઓકે, તકતી આપણે કહીએ. અહીંયા જો આપણે કોઈ પણ એક તકતી વિચારીએ, તકતી એટલે કોઈ પણ એક ડિસ્ક, બરાબર? તો એ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર, તો તકતીમાં તો આખો પદાર્થ હોય જ બધી જ જગ્યાએ, ત્યારે એ પદાર્થની અંદર કહી શકાય. દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર. પરંતુ કોઈ પણ રિંગ મળે, તમે જે વીંટી પહેરો છો આંગળીમાં, એક રિંગ, તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? અહીંયા. અને તે પદાર્થની બહાર. હવે પદાર્થ મતલબ આપણે સમજવાનું દ્રવ્ય, કેમ કે દ્રવ્ય રિંગની અંદર તો અહીંયા છે. તમે જે વીંટી પહેરો છો એનો પદાર્થ તો આ બાજુએ છે આટલામાં, પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? એ દ્રવ્યની બહાર. અહીંયા એ દ્રવ્યની અંદર છે. એ જ રીતે તમે જે રૂમની અંદર બેઠા છો,
આપણે અહીંયા ક્લાસરૂમ કહીએ, તમે ઘરે બેઠા છો તો એ રૂમનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે બોલો? અંદર કે બહાર? બહાર, દ્રવ્યની બહાર, રૂમની અંદર. પણ જો દ્રવ્ય કહીએ તો દ્રવ્ય તો ક્યાં હોય? એ બધી દિવાલો છે એમાં દ્રવ્ય છે, પરંતુ એને આપણે રૂમને આપણે આ રીતે જો સમઘન વિચારીએ, પછી સમઘન લંબઘન ગમે તે હોય તો દ્રવ્ય તો આ દિવાલોમાં છે, પણ દ્રવ્યમાન કેન્દ્ર તો અહીંયા વચ્ચે હશે, તો એ કહી શકાય દ્રવ્યની બહાર, રૂમની અંદર, દ્રવ્યની બહાર, પદાર્થની બહાર કહી શકાય. ઓકે, આ રીતે અલગ અલગ પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે જુદી જુદી રીતે વિચારી શકીએ. ધારો કે કોઈ પણ આપણો સળિયો છે, તે સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર, તો સળિયો જો નક્કર હોય તો દ્રવ્યમાન કેન્દ્ર તેની અંદર કહી શકાય. બરાબર છે? તો આ રીતે ગુરુત્વ કેન્દ્રનું દ્રવ્યમાન કેન્દ્ર વિશે આપણે વિચારી શકાય. ચલો હજી પણ આમાં જો આપણે થોડું આગળ જઈએ તો આપણે એક બીજી ચર્ચા કરવી છે જડત્વની ચાક માત્રાની. જડત્વની ચાક માત્રા, જેને આપણે I વડે દર્શાવીએ છીએ. તો હવે આ જડત્વની ચાક માત્રાનો મતલબ છે શું? તો અત્યાર સુધી આપણે જે કાંઈ પણ રેખીય ગતિ, ચાક ગતિ કહીએ છીએ, જેમાં બળ આપણે ફક્ત કહીએ તો રેખીય ગતિ માટે જવાબદાર બળ, ચાક ગતિ માટે જવાબદાર જે બળ છે એનું નામ આપી દીધું ટોર્ક. પછી રેખીય ગતિ v, તો તેનો કોણીય વેગ ઓમેગા કહીએ છીએ આપણે. આમ ચાક ગતિ માટે આપણે જુદી જુદી ભૌતિક રાશિ રેખીય ગતિ પરથી લીધેલી છે કે ફક્ત બળ તો રેખીય ગતિ માટે જવાબદાર, પરંતુ ચાક ગતિ માટે જવાબદાર બળ કહીએ તો એનું નામ આપણે કહીએ છીએ ટોર્ક. બરાબર છે? રેખીય વેગમાન p તો કોણીય વેગમાન l, સંબંધો એના છે. રેખીય વેગ v તો કોણીય વેગ ઓમેગા કહીએ છીએ. એ જ રીતે અત્યાર સુધી આપણે જો કોઈ પણ પદાર્થનું દળ, તો પદાર્થના દળ માટે, ચાક ગતિ માટે એ દળની જગ્યાએ શું છે હજી આપણે તે કશી ચર્ચા કરી નથી. મતલબ જડત્વની ચાક માત્રામાં આપણે ચર્ચા કરવી છે કે ચાક ગતિ માટે જેમ રેખીય ગતિમાં દળ જવાબદાર છે, દળ એનું જડત્વ દર્શાવે છે. યાદ કરો કે જડત્વ, તો જડત્વ હંમેશા દળને લીધે ઉદ્ભવે. કોઈ પણ પદાર્થનું દળ જે છે એનું જડત્વનું માપ આપે છે. જે પદાર્થ ખૂબ જ મોટો હોય એને આપણે ખસેડવો હોય, બરાબર છે, ધક્કો મારીને આપણે ખસેડવો હોય તો એ ખસતો નથી. શું કામ? એના દળ એના પોતાના જડત્વને લે. જડત્વ કરશે શું? હંમેશા વિરોધ કરે. જડત્વ હંમેશા ફેરફારનો વિરોધ કરે. એને આપણે કહીએ છીએ ફેરફારનો વિરોધ. અને આના જ પરથી ગેલિલિયોએ સંબંધ એટલે કે નિયમ આપેલો છે, અને એના જ પરથી ન્યૂટને નિયમ આપેલો છે. પ્રથમ નિયમ, ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું છે? કે બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી ગતિમાન પદાર્થ ગતિમાન અને સ્થિર પદાર્થ સ્થિર રહેશે. એનો મતલબ કે હંમેશા ફેરફારનો વિરોધ કરશે. જો પદાર્થ ગતિમાન અવસ્થામાં હશે તો એમનેમ જ રહેશે, એ એના ફેરફારનો વિરોધ કરશે, ચાલુ જ રહેશે. જો સ્થિર હશે તો એ ગતિમાન અવસ્થામાં આવતો નથી. બરાબર છે? આમ રેખીય ગતિ માટે આપણે જે જડત્વ કહીએ છીએ એના માટે જવાબદાર દળ છે. તો પછી ચાક ગતિમાં જે જવાબદાર છે તેને જડત્વની ચાક માત્રા કહી શકાય. કે ચાક ગતિ માટે જવાબદાર જે છે તે જડત્વની ચાક માત્રા. આમ રેખીય ગતિમાં રેખીય ગતિમાં જે રોલ દળ ભજવે તે જ ચાક ગતિ માટે જડત્વની
ચાક માત્રા ભજવે છે એવું કહી શકાય. ચલો તો હવે જડત્વની ચાક માત્રા માટે શું કરીએ? તો ધારો કે આપણે ગતિ ઊર્જાનું સમીકરણ યાદ કરીએ તો ગતિ ઊર્જા k શું છે? ½ mv². ચલો આપણે કોઈ પણ પદાર્થ માટે આપણે કહીએ એટલે કે કોઈ પણ કણ માટે કહીએ તો તેનું દળ I અને તેનો વેગ v. જુદા જુદા કણો માટેનું દળ અને વેગ છે વ્યાપક સ્વરૂપે mI/v² ½ mv². હવે અહીંયા આપણે ચાક ગતિ માટે તો ચાક ગતિ માટે ચર્ચા કરવી છે તો શું કહી શકાય? ચાક ગતિ માટે v r ઓમેગા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. ત્યારે અહીંયા vi = ri કહી શકાય. ઓમેગા i નહીં કહેવાનું. શું કામ? જ્યારે પણ પદાર્થ એ ચાક ગતિ કરતો હોય તો બધા જ કણોનો કોણીય વેગ સમાન હોય. આપણે એક પદાર્થ લઈએ તે આ અક્ષને અનુલક્ષીને કંઈક આ દિશામાં કોણીય વેગથી ફરતો હોય તો જુદા જુદા જે કણો છે એ જુદા જુદા અંતરે હોવાથી વેગ જુદો જુદો થશે. v = r ઓમેગા અંતર જુદું જુદું છે. આ r1 r2 r3 r4 તો તેના વેગ જુદા હશે. દરેક કણનો જે પરિભ્રમણ ગતિ થશે એના ગતિ માર્ગ જે છે જુદા જુદા લંબાઈના થશે પરંતુ દરેકનો કોણીય વેગ સમાન હોય. પૃથ્વી એની અક્ષની આસપાસ ફરે છે તો આપણા બધાનો કોણીય વેગ સમાન છે. બરાબર? તો અહીંયા I લખાય નહીં. ચલો હવે અહીંયા મૂકીએ તો k = ½ mI v² છે તો ri² ઓમેગા². તો આ થયું આપણા માટે કોણીય વેગ જે રેખીય વેગ સાથે સંબંધ છે. ત્યારે આ જે થયું mI/ri² જેને જડત્વની ચાક માત્રા કહી શકાય. એટલે કે અહીં mI/ri² ને કહેવાનું જડત્વની ચાક માત્રા એટલે કે I. ત્યારે આના માટે કહી શકાય ચાક ગતિ માટે જો આ ગતિ ઊર્જા માટે રેખીય ગતિ ઊર્જા કહીએ તો આ થશે. તો હવે ચાક ગતિ ઊર્જા શું કહી શકાય? તો ચાક ગતિ ઊર્જા k = ½ I ઓમેગા². ½ I ઓમેગા², ½ mv². m એટલે દળ જે રેખીય ગતિ માટે જવાબદાર છે. તો ચાક ગતિ માટે જવાબદાર શું થશે? જડત્વની ચાક માત્રા જે થશે mI/ri². ઓકે તો આ જે છે અને આ સૂત્ર બંને સરખા છે. રેખીય ગતિ માટે ½ mv². તો જે આપણે કીધું કે રેખીય ગતિમાં જે દળ ભજવે છે ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા. તો જો આના જેવું સમીકરણ આપણે ½ I ઓમેગા² ડાયરેક્ટ લખીએ તો પછી I એટલે શું થાય? તો એમાં v = r ઓમેગા મૂકી દઈએ ત્યારે એવું કહી શકાય કે mI/ri² એટલે થશે જડત્વની ચાક માત્રા. ઓકે તો જડત્વની ચાક માત્રાનું વ્યાપક સૂત્ર યાદ રાખવું mI/ri². હવે જે જડત્વની ચાક માત્રા છે એ અંતર પર આધારિત છે એવું કહી શકાય. તો જડત્વની ચાક માત્રા એ જુદા જુદા સ્થાન પર રહેલા ફક્ત કણોની માહિતી આપે છે. બરાબર? પરંતુ દળ કઈ રીતે વહેંચાયેલું છે તેની માહિતી આપતું નથી. જડત્વની ચાક માત્રા ફક્ત જુદા જુદા સ્થાન પર રહેલા દળની માહિતી આપે છે પરંતુ દળ કઈ રીતે વિતરણ થયેલું છે તેની માહિતી આપતું નથી. એની માહિતી માટે આપણે એક બીજી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડે. એ કરીએ એની પહેલા આપણે ધારો કે જુદા જુદા પદાર્થો માટે જડત્વની ચાક માત્રા કેવી હોય તો કઈ રીતે? તો ધારો કે અહીં જુદા જુદા પદાર્થોની જડત્વની ચાક માત્રા પણ જુદી જુદી હોય છે. એટલે કે
તકતી હોય તો તેની અલગ, રિંગ હોય તો તેની અલગ, ગોળો હોય તો તેની અલગ, સમઘન છે તેની અલગ, બરાબર છે, ગોળો પોલો ગોળો હોય તો અલગ, નક્કર ગોળો હોય તો અલગ. આમ દરેકની જડત્વની ચાક માત્રા જુદી જુદી છે. આ સ્ટિક આપણે વિચારીએ ચોક સ્ટિક, તો તેની જડત્વની ચાક માત્રા અલગ. આમ જુદા જુદા પદાર્થોની જડત્વની ચાક માત્રા જુદી જુદી છે. એમાં આપણે ધારો કે એવું વિચારીએ કે રિંગ, તો રિંગની જડત્વની ચાક માત્રા કેટલી હોય? તો રિંગની જડત્વની ચાક માત્રા માટે આપણે બસ આ જ વિચારીએ કે એની ગતિ ઊર્જા હાફ mv સ્ક્વેર. ત્યારે એના પરથી mr સ્ક્વેર કરી દઈએ તો ગતિ ઊર્જા થશે હાફ I ઓમેગા સ્ક્વેર. તો રિંગ માટે જડત્વની ચાક માત્રા થશે mr સ્ક્વેર. તો mr સ્ક્વેર એ રિંગની જડત્વની ચાક માત્રા થશે. ધારો કે આપણે બીજું વિચારીએ કે કોઈ પણ બે કણો છે કે જેના દળ m અને તેને આપણે કોઈ પણ એક દળ રહિત કોઈ પણ એક સ્ટિક વડે જોડી દઈએ કે આનું કોઈ દળ નથી. આ જે સ્ટિક આપણે કહીએ છીએ, અથવા તો કોઈ પણ એક હલકી લાકડી, બરાબર છે, હલકી એટલે કેરેક્ટરમાં હલકી નહીં, બરાબર છે. આપણે કહેતા તો હલકી છે, આ તો હલકો છે. હવે કેરેક્ટર માટે આપણે નહીં કહેતા અહીંયા, બરાબર ને, વજનમાં હલકી શબ્દ જે છે આપણે ફિઝિક્સમાં યાદ કરીએ તો ડાયરેક્ટ પછી ભાષા પર નહીં જતું રહેવાનું, બરાબર ને. તો ચલો અહીંયા જે છે આપણે હલકી લાકડી કહીએ, વજનમાં હલકી, અને તેના બંને છેડા પર આપણે દળ લટકાવીએ તો આની જડત્વની ચાક માત્રા કેટલી થશે? ચલો તો અહીંયા આખી લંબાઈ જો આપણે l કહીએ તો અડધી લંબાઈ દરેક બાજુની થઈ જશે l/2, અને જડત્વની ચાક માત્રા આપણે શું કહીએ છીએ? mii સ્ક્વેર. એટલે કે જડત્વની ચાક માત્રા જો આના માટે કેવું હોય તો m r સ્ક્વેર એટલે l/2 સ્ક્વેર પ્લસ આના માટે m l/2 હોલ સ્ક્વેર. કેમ કે અહીંયા આપણે આ જે લાકડી છે તો આપણે વજનમાં હલકી લીધેલી છે, દળ રહિત લીધેલી છે. તો હવે આ m l/4 પ્લસ m l/4 તો લસા તો 4 જ થશે, મતલબ 2ml/4 મતલબ ml/2 એ આ પદાર્થ જે બે પદાર્થો આપણે જોડેલા છે તેની જડત્વની ચાક માત્રા. જુદા જુદા પદાર્થો માટેની જડત્વની ચાક માત્રા જુદી જુદી થશે. જડત્વની ચાક માત્રા પરથી આપણને દ્રવ્યનું વિતરણ ખબર પડતી નથી. ધારો કે એવું કહીએ કે જડત્વની ચાક માત્રા રિંગ માટે mr સ્ક્વેર છે, કે પછી આ બે પદાર્થોની જડત્વની ચાક માત્રા ml/2 છે, તો એને દ્રવ્યના વિતરણની ખબર પડતી નથી. એ ફક્ત તેનું મૂલ્ય આપે છે. તો દ્રવ્યના વિતરણ માટે આપણે એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડે, જેને કહેવાય ચક્રાવર્તન ત્રિજ્યા. ચક્રાવર્તન ત્રિજ્યા કહેવાય. અને ચક્રાવર્તન ત્રિજ્યાને આપણે k વડે દર્શાવીએ છીએ. અને આ જે છે ચક્રાવર્તન ત્રિજ્યા, ખાસ યાદ રાખો કે તે પદાર્થના દ્રવ્યના વિતરણની માહિતી આપે છે. ઓકે, અને આના જ માટેનું સૂત્ર છે કે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તન ત્રિજ્યાની ચાક માત્રાનું સૂત્ર છે I mk². તો ચક્રાવર્તન ત્રિજ્યા I mk² થી કરી શકાય. તો હવે ધારો કે આ જે આપણે હલકા બે પદાર્થોને હલકી દોરી વડે આપણે લટકાવેલા એટલે કે જોડેલા છે, એના માટેની ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થશે? તો પછી I ml²/2, I mk², બંનેને સરખાવી લો, બંને જડત્વની ચાક માત્રા જ છે. તો
mk² = ml²/2 તો દળ કેન્સલ k જો કરીએ વર્ગમૂળ લઈએ તો l/√2 આ જ રીતે જે આપણે સળિયો કહીએ તો સળિયાની જડત્વની ચાક માત્રા છે I = ml²/2 12 તો એની ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થશે તો જો ડાયરેક્ટ ચક્રાવર્તન ત્રિજ્યા હવે આપણે કેવી હોય તો શું કરવાનું જુઓ દળ આપણે કેન્સલ થાય છે અને જે બાકી વધે છે એનું વર્ગમૂળ એનો મતલબ જેની જડત્વની ચાક માત્રા ખબર હોય એની ચક્રાવર્તન ત્રિજ્યા આપણને ખબર પડે શું કરવાનું દળ કાઢવાનું અને બાકીનાનું વર્ગમૂળ l/√12 કહી શકાય 4 * 3 मतलब 2√3 तो l/2√3 એ સળિયાની ચક્રાવર્તન ત્રિજ્યા થશે તો આ પ્રમાણે એના દ્રવ્યનું વિતરણ થયેલું હોય છે એવું કહી શકાય આમ જુદા જુદા પદાર્થોની જડત્વની ચાક માત્રા જુદી હોય તો એની ચક્રાવર્તન ત્રિજ્યા પણ જુદી થશે ખાસ ચક્રાવર્તન ત્રિજ્યા માટે આપણે જેની જડત્વની ચાક માત્રા ખબર હોય તેનું દળ આપણે કેન્સલ કરીએ બાકી જે વધે તેનું વર્ગમૂળ લો એટલે ચક્રાવર્તન ત્રિજ્યા મળે કેમ કે I = mk² આનો સંબંધ છે ચક્રાવર્તન જડત્વની ચાક માત્રા કોઈ પણ પદાર્થની હોય તેમાં દળ સરખાવીએ એટલે તો કેન્સલ જ થવાનું બાકી જે વધે તેનું વર્ગમૂળ આમ જુદા જુદા પદાર્થો માટે જડત્વની ચાક માત્રા યાદ રાખો તો ચક્રાવર્તન ત્રિજ્યા પણ યાદ રહી જશે બરાબર છે તો આટલી વસ્તુ પહેલા કરવાની નેક્સ્ટ લેક્ચરમાં પહેલા આપણે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તન ત્રિજ્યાને એક વખત પાછું આપણે રિવિઝન કરશું અને જુદા જુદા પદાર્થો માટે કેટલી છે એ લેશું અને પછી આપણે આગળ જવાનું છે